સોમા તળાવ ખાતે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આદેશ અનુસાર રોડ લાઇનની વચ્ચે અવરોધ ઊભા કરતા દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખા ટીમને તાકીદ કરવામાં આવી છે। જેના ભાગરૂપે અને વડોદરાના અનેક વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કવાયત પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે આજ રોજ વોર્ડ નંબર 16ની ટીમને સાથે રાખી તથા પોલીસ તંત્રને પણ સાથે રાખી સોમા તળાવ ખાતે રોડ લાઇનની વચ્ચે અવરોધ ઊભા કરતા દબાણોને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં 6 થી વધારે લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 16ના ભાડા ક્લાર્ક હર્ષ પુરવિયાની આગેવાનીમાં સોમા તળાવ ખાતેથી અડચણરૂપ દબાણો દૂર કરવા આવ્યા હતા। હાલ વોર્ડ નંબર 16ની ટીમે એક્સાઇટના દબાણો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે બપોરે ગુરુકુલ 4 રસ્તા સુધીના દબાણો દૂર કરવામાં આવશે। વોર્ડ નંબર 16માં આવેલ ગાજરાવાડીના વિસ્તારમાં સોમા તળાવ 4 રસ્તાએ નવા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સાહેબના આદેશ પ્રમાણે 100 મીટર સર્કલની ત્રિજ્યામાં નડતરરૂપ બિન ગેરકાનૂની દબાણની 2 ટીમ પોલીસ બંદોબસ્ત રાખીને નડતરરૂપ દબાણ હટાવવામાં આવેલ છે। 2 ટીમની અંદર 10 જેવી લારી અને 20 જેવા ટેબલ અને બધું ટો કરવામાં આવે છે। બાકીની કામગીરી બપોર પછીમાં હાથ ધરવામાં આવશે।